હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગત છેલ્લે તમારા 10 માર્ક ખિસ્સામાં, બરાબર છે। તો એમાં આપણે જોવાના છીએ ગુજરાતના ઇતિહાસના ટોપ 50 MCQ। જેમણે આપણે જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગત 4 લેક્ચર લીધેલા છે તે ના જોયા હોય તો જોઈ લેજો, એ પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે। એમાં આપણે 2 પાર્ટમાં કોમ્પ્યુટર લીધેલું છે અને 2 પાર્ટમાં કરંટ લીધેલું છે। 100% પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ ત્યાં આપવામાં આવ્યા છે। જો એમની પીડીએફ તમે લેવા માગતા હોય તો મને એક નંબર આપીશું, તમને આપું છું, એના પર તમે મેસેજ કરી શકો છો, બરાબર છે। ત્યાં તમને 4 લેક્ચરની પીડીએફ છે એ મળી જશે, બરાબર છે। આ આપણો નંબર છે, હજી નો દેખાય તો એકવાર લખી દઉં છું, બરાબર છે। લેક્ચર પૂરો થાય એટલે મને મેસેજ કરી દેજો। તો જોઈએ મિત્રો જીએસઆરટી ઇતિહાસના પ્રશ્નો। બધા જ પ્રશ્નો પૂછાયેલા અને મોસ્ટ આઈએમપી પૂછાય તેવા પ્રશ્નો છે કે ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક છે એ કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે પેરિપ્લસ છે એ ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક હતો। સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં જે અશોકનો શિલાલેખ આવેલો છે તે કયા જિલ્લામાં આવેલો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે જૂનાગઢ છે એ જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે। 1 મે 1960માં જે ગુજરાત રાજ્યની સ્થાપના છે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે થઈ હતી, બરોબર છે। જેના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા એ તમારે બધાએ કોમેન્ટ કરવાની છે, મુખ્યમંત્રી, બરોબર। અને કેટલા જિલ્લા હતા કે ટોટલ 17 જિલ્લા હતા। દાંડીકૂચ છે આપણે જે 12 માર્ચ 1930ના રોજ થઈ હતી। આ દાંડીકૂચ છે ક્યાં સત્યાગ્રહનો ભાગ હતો? તો આ દાંડીકૂચ છે એ ધરાસણા સત્યાગ્રહ છે એમનો ભાગ હતો, બરોબર છે। એમાં ચંપારણ નહીં આવે, ખેડા પણ નહીં આવે ને બારડોલી પણ નહીં આવે। 5મો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો કે ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો 1963માં મળ્યો હતો। 6થો પ્રશ્ન, ગુજરાતના લોકનાટ્ય સમીભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો? કે ગુજરાતના લોકનાટ્ય સમીભવાઈનો પ્રારંભ અસાઈ ઠાકરે કર્યો હતો। આપણે આગળ જ જોઈ ગયા એમ ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો? જો 78 સાથે આવશે, બધાએ ફરજિયાત યાદ રાખવાનું છે અને એમાં તારીખ આવશે 12 માર્ચ 1930, બરાબર છે। એટલે એ છે એ રાઈટ આન્સર આવશે। કેટલા સાથી હતા બધા યાદ રાખવાનું છે, ફરજિયાત 78 પૂછાશે। 8મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો। પાલનપુર ક્યાં આવ્યું છે બધાએ કોમેન્ટમાં જણાવવાનું છે। બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમથી સરદાર પટેલે કરેલું હતું? તો કે બારડોલી આશ્રમ સત્યાગ્રહનું જે સંચાર કેન્દ્ર છે એ સ્વરાજ આશ્રમ છે, એ સ્વરાજ આશ્રમથી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું। ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો અને જિલ્લામાંથી કયું ખોટું છે? બરાબર છે। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। રોજડી રાજકોટમાં આવેલું છે। અહીંયા આ બધા સાચા નહીં આવે, કેમ કે રંગપુર છે એ અમદાવાદમાં આવ્યું નથી। તો રંગપુર ક્યાં આવ્યું બધા કોમેન્ટ કરજો। આને કહેવાય ડીપમાં તૈયારી બધું, બરાબર। આટલું ડીપમાં જાઓ તો તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે ફેરવીને તો પણ તમારી ભૂલ થાય નહીં। દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? આ તો બધાને ખબર હોય।
मैंने नमक का कानून तोड़ दिया, आથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું. આ વાક્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ વખતે જ્યારે મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારે ઉચ્ચારેલું વાક્ય છે. 12મો પ્રશ્ન. જ્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો કે મોહમ્મદ ગઝનીએ જ્યારે સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં છે એ કોનું શાસન હતું? કે ભીમદેવ સોલંકીનું છે. એ ગુજરાતમાં જ્યારે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં ભીમદેવ સોલંકીનું શાસન હતું. રાજપૂતાના ગુર્જરોની રાજધાની કઈ હતી? કે રાજપૂતાનામાં ગુર્જરોની રાજધાની હતી ભિન્નમાલ. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ ક્યારે અને ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા? તો કે સર અબ્બાસ તૈયબજી છે એ દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ એમને પસંદ કર્યા હતા. એક સમયે કચ્છના ક્યાં બંદરે વહાણો બાંધવાનો ઉદ્યોગ છે એ ધમધમતો હતો વ્યવસાય? તો કે માંડવી. કચ્છનું જે માંડવી છે એ દરિયા કિનારે આવેલું છે જ્યાં વહાણો બાંધવા માટેનો વ્યવસાય ધમધમતો હતો. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? જો એવું તમને પરીક્ષામાં પૂછે તો એમાં આવશે સયાજીરાવ ગાયકવાડ છે જેમને ગુજરાતના મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા. મોસ્ટ ટાઈમ પૂછાય તેવો પ્રશ્ન. 1 મિનિટ. 17મો પ્રશ્ન. ગુજરાતનું કયું પ્રવેશ દ્વાર છે જે મક્કાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સુરત. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તે સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાણું હતું? જો આવું તમને પૂછે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ભીમદેવ પ્રથમ 1026. ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન 1930માં ગાંધીજીના નેતૃત્વમાં બધાને ખબર છે દાંડી યાત્રા થઈ હતી 12 માર્ચ 1930 78 સાથીઓ સાથે. ગોંડલના મહારાજા જે ભગવતસિંહજી હતા એમણે તૈયાર કરેલ નવખંડ શબ્દ ભગવત ગોમંડલ છે એ ક્યાં વિદ્વાન દ્વારા તૈયાર કરેલો હતો? ચંદુલાલ બેસરભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા 20 પ્રશ્નો પૂરા થઈ ગયા આપણા, બરાબર. ટોટલ આપણે 50 MCQ જોવાના છે એટલે જોડાયેલા રહેજો. આપણે આટલું સરસ ફ્રીમાં કન્ટેન્ટ આપીએ છીએ જે અમુક વિદ્યાર્થીઓને ખબર પણ નથી. તમારા બધા ગ્રુપમાં લિંક શેર કરી દેજો. નીચે આપેલું જોડકું છે એમાં કયું જોડકું સાચું છે એવું કીધું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે અનાથ આશ્રમ. મહિપતરામ, રૂપરામ, નીલકંઠ આવશે, બરાબર. મહિપતરામ, રૂપરામ, નીલકંઠ જેમણે અનાથ આશ્રમની સ્થાપના 1892માં કરી હતી. સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ છે મોસ્ટ આઈએમપી ક્યાં આવશે? તો કે વ્યારા આવશે. ક્યાં આવશે? વાલોડ. ભૂલે શું કે નહીં કરતા નકર ખોટું પડશે, બરાબર. ડભોઈ દુર્ગમાં જે મહત્વનો ભાગ ભજવનાર રાજા હતા તે કોણ હતા? વિશળદેવ વાઘેલા આવશે. ગિરનારનો શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ છે ભગવાનલાલ ઇન્દ્રજી હતા. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં ક્યાં આલેખો મળે છે? પશુ પંખી આવશે. ખંભાલીડા મોસ્ટ આઈએમપી. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે? તો ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ રાજકોટમાં આવેલી છે. 26મો પ્રશ્ન. 27મો પ્રશ્ન કે ગુજરાતમાં પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે અને ક્યાં ઘડાયો? 1986માં. ક્યારે તૈયાર થયો? બરાબર. ગુજરાતમાં પ્રથમવાર લોકાયુક્તનો કાયદો જે છે તૈયાર ક્યારે થયો? તો કે 1986માં. ઇન્ડિયા વેરાની સામેની લડત છે એ કયા નામે ઓળખાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે બારડોલી સત્યાગ્રહ.
જે હેડિયા વેરો હતો એની સામે જે લડત હતી એ બારડોલી સત્યાગ્રહ સાથે સંકળાયેલી છે. મહી નદીનો મહિન્દ્રી તરીકેનો ઉલ્લેખ છે એ કોણે કર્યો હતો? તો કે અલબરુની છે, એમણે મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરેલો હતો. સિદ્ધરાજ જયસિંહ હતા એના પછી જે ગુજરાતની ગાદી પર છે એ ક્યાં રાજાના હાથમાં આવી હતી? સોરી મિત્રો, તો કે કુમારપાળ. બરોબર, શું આવશે આન્સર? કુમારપાળ. જે સિદ્ધરાજ જયસિંહ ગયો પછી ગુજરાતની ગાદી છે એ કુમારપાળના હાથમાં આવી હતી. ભારતની આઝાદીના આંદોલન દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા હોય તો આપણા મહાત્મા ગાંધી જવા. બરોબર, ગુજરાત શબ્દ કઈ શબ્દ પરથી બન્યો છે? ગુજરાત શબ્દ ગુર્જરત્રા શબ્દ પરથી બન્યો છે. ગુર્જરત્રા. જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય વસાવ્યું હતું? આ બધાને આવડે. પંચાચર. ઓગણીસો 75 દેશભરમાં કટોકટીની ઘોષણા વિરુદ્ધ ગુજરાતમાં થયેલ ભૂગર્ભ લોકચળવળ આધારિત પ્રકાશિત પુસ્તક સંઘર્ષ કાળમાં ગુજરાતના સંપાદકનું નામ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ઓપ્શન કપાઈ ગઈ છે. બરોબર છે, ઉપેન્દ્રભાઈ પટેલ લખી નાખું છું. તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે સી, નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદી. બરોબર, મોદી. જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એણે 1975 દેશભરમાં જે કટોકટીની ઘોષણા વિરુદ્ધ ગુજરાતમાં થયેલ જે ભૂગર્ભ લોક ચળવળ આધારિત પ્રકાશિત પુસ્તક છે સંઘર્ષ કાળમાં ગુજરાત છે એમનું સંપાદન કર્યું હતું. સોલંકી વંશનો રાજા તમને પૂછે તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે સિદ્ધરાજ એટલે કહેવાનો, કેમ કે એમણે જુનાગઢ નામનું જે શહેર છે એ જીતવામાં એમને છે એ સફળતા મેળવી હતી. બરોબર, હવે 36મો પ્રશ્ન કે ઔરંગઝેબનો જન્મ ક્યાં હતો? તો વિદ્યાર્થી મિત્રો દાહોદમાં આવશે ઔરંગઝેબનો જન્મ, ખાસ યાદ રાખજો. ભારતમાં આખું સેન્ટેન્સ વાંચો કે હાવ સિમ્પલ જ કીધું છે કે તામ્ર અને કાંસ્ય યુગની ન સંસ્કૃતિ. આપણે ખાલી એટલું જ જોવાનું કે હડપ્પી સંસ્કૃતિના અવશેષો પહેલા વેળા ક્યાં મળી આવ્યા? સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુરમાંથી. આગળ પ્રશ્ન આપણે જોઈ ગયા, કોમેન્ટ કરશો તો ખ્યાલ આવશે. અહીંયાનો જવાબ મળી ગયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ગુજરાતમાં આવી ત્યારે સૌ પ્રથમ ક્યાં આવી હતી? આ તો બધાને આવડે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી હતી. બધા કોમેન્ટ કરજો. આ જો તમે કોમેન્ટ કરવાનો તમારો રાઈટ પડે ને તો તમારે ઇતિહાસમાં એક પણ માર્ક નહીં જાય એની ગેરંટી આપણે. બરાબર, સમ્રાટ અશોકનો જે શિલાલેખ ગિરનારની તળેટીમાં છે એ દામોદર કુંડની નજીક છે એ આવેલો છે. સોલંકી વંશના જે ક્યાં રાજ્ય હતા? ભીલ સરદાર નરસિંહને પોતાનું કર્ણાવતી જે હાલનું નગર છે એ વચાવ્યું હતું. એ ક્યાં રાજ્ય હતા જેમણે ભીલ સરદારને હરાવીને કર્ણાવતી? નામ એવા જ ગુણ, કર્ણદેવ. મોહમ્મદ બેગડો કેમ ગણાયો હતો? કારણ કે તેને જૂનાગઢના પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હતા. આથી છે એ મોહમ્મદ બેગડો કહેવાયો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિના જે શોધાયેલા વિશાળ સ્થળો છે એમાંથી ડોકયાર્ડ જે પૂછે એ લોથલ આવશે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. 1915 દક્ષિણ આફ્રિકાથી પરત આવેલ ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં ક્યાં આશ્રમની સ્થાપના કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કોચરબ આશ્રમ. શું આવશે? કોચરબ આશ્રમ છે એ આવશે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો કે અમદાવાદ. સ્ક્રીન પર તમને પ્રશ્ન દેખાય છે, બધાએ વાંચી લીધો કે અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું નામ છે શેઠ હઠીસિંહ શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે. ખાસ યાદ રાખજો.
ગુજરાતના મુખ્યમંત્રી છે બળવંતરાય મહેતા છે, એમનું 1965માં છે એ કચ્છમાં સરહદમાં નજીક જે અકસ્માત નડ્યો હતો ત્યાં તેમનું મૃત્યુ થયું હતું, જે ગુજરાતના 2nd નંબરના મુખ્યમંત્રી હતા. એટલે જ આપણે કહીએ ને સુથરી જગ્યાએ વિમાન અકસ્માત પડ્યું હતું. જખો, સુથરી, નલિયા, કોઠારા, તેરા આ બધા જ છે એ કચ્છ સાથે સંકળાયેલા સ્થળો છે. જીએસઆરટીસીની અંતર્ગત જે આ પ્રશ્ન આવશે એ બધા જ પૂછાય તેવા પ્રશ્નો છે, જે તમને એસટીઆઈમાં પણ કામ લાગશે, બીજા અન્ય બધામાં પણ કામ લાગશે. માસ્ટર તરીકે ગુજરાતનું અમદાવાદ શહેર આવશે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઉત્તર ગુજરાતમાં આવેલ સાળવી બંધો, વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર હશે બેવડી. ભારતમાં કુલ 562 રાજ્યમાં ગુજરાતમાં કેટલા હતા? તો કે ગુજરાતમાં 366. ગિરનાર તળેટીમાં સમ્રાટ અશોકના શિલાલેખ મળી આવ્યા. એ ઉપરાંત કોના શિલાલેખ મળી આવ્યા? તો કે રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ મળી આવ્યા છે. ટોટલ 50 પ્રશ્નો છે અહીંયા પૂરા થાય છે. લેક્ચર સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. બધા જ આપણા ગ્રુપમાં ફરજિયાત જોડાઈ જજો. થેન્ક યુ મિત્રો. હજી આપણે પરીક્ષા સુધીમાં ઘણા બધા લેક્ચર આપવાના છે. એની પીડીએફ માટે છે એ આ નંબર પર મેસેજ કરજો, બરાબર? તમામ લેક્ચરની પીડીએફ જોઈતી હોય ને તો અહીંયા 51 છે, બરાબર? 6665171776. ચાલો મિત્રો મળીએ, બરાબર?